હેલો ફિનોલિયન્સ, જય હિન્દ. કેમ છો? આજે 27 ઓક્ટોબર. આજે આપણે યુટ્યુબમાં લાસ્ટ લેક્ચર રહેશે. કાલથી આપણા એપ્લિકેશનમાં જ લેક્ચર આવશે. જે લોકોએ પ્રોસિજર પતાવી દીધી છે, જે પણ XYZ જે મેનેજમેન્ટનો રૂલ્સ છે એ પ્રમાણે એમને એપ્લિકેશનમાં તમને એડ કરી આપવામાં આવશે. જેટલા સ્ટુડન્ટ્સ એડ નથી થઈ એપ્લિકેશનમાં એ તમારી જે તે પ્રોસિજર હોય એ મેનેજમેન્ટમાં જઈને પતાવી દેજો. કાલે પહેલો દિવસ 28 ઓક્ટોબરની હું વાત કરું તો તમને પૂરેપૂરી અડધી સ્ટ્રેટેજી તો તમને ખ્યાલ છે. મેં તમને યુટ્યુબમાં એક સ્ટ્રેટેજી વિડીયો બનાવેલો હતો, એમાં જ આપી દીધી. કાલે પૂરી સ્ટ્રેટેજી, કાલે આપણે કોઈ લેક્ચર નહીં હોય, પરંતુ કાલે હું તમને પૂરી સ્ટ્રેટેજી બતાવીશ કે હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર સ્કોર. તમારો જૂનો સ્કોર છે ને ભૂલી જ જાઓ. તમારે 100 માર્ક્સ આવેલા છે, 150 માર્ક્સ આવેલા છે, 200 માર્ક્સ આવેલા છે, ભૂલી જ જાઓ. એવું તમને ઘણા બધા હું એક્ઝામ્પલ લઈશ. આ તો લોકડાઉનને લીધે હું અત્યારે આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવી નથી શક્યો. બાકી ગયા વર્ષની વાત કરું, હું નામ સાથે લઈશ. આપણો એક સ્ટુડન્ટ હતો ભીમાણી ભવદીપ, 78 માર્ક્સ હતા પહેલા વર્ષે નીટમાં. ફર્સ્ટ જે નીટ આપેલી એમાં 78, ઓનલી 78, 78 માર્ક્સ. એવું કહેવાતું કે ભાઈ તું પાસ પણ ન થાય. એના 11 12માં ભણતો ત્યારે ફ્રેન્ડ સર્કલ, એમના ટીચર્સ એવું કહેતા કે તું સાયન્સમાં આ વખતે પાસ પણ નથી થવાનો. અને એ છોકરાને 78 માર્ક્સ આવ્યા હતા, બહુ ઓછો સ્કોર થયો. અને તમારી જાણ ખાતર એ સ્ટુડન્ટ્સ અમે જેમ કહેતા ગયા એમ કરતો ગયો, અને આજે એ છોકરો MBBSનું ફર્સ્ટ યર પૂરું કરી નાખશે હમણાં. સો ભૂલકાઓ, તમે ભૂતકાળ તમારો ભૂલી જાઓ. તમારી સ્ટ્રેન્થ શું છે ને એ તમને અત્યારે અંદાજ નહીં હોય. સ્ટ્રેટેજી વિડીયો હું પહેલો જ તમને આપીશ. 28 ઓક્ટોબરના તમારો પહેલો એપ્લિકેશનમાં વિડીયો છે, એ સ્ટ્રેટેજી વિડીયો છે કે આપણે ઢાસુ સ્કોર કેવી રીતે બનાવવો, એમાં હું તમને પૂરેપૂરું સમજાવીશ. અને એ જ રીતે તમારે ફોલો કરવાની છે. એ જ રીતે જો તમે ફોલો કરશો તમારો સ્કોર બનશે ને બનશે જ, હાઈ સ્કોર થશે જ. અને જે સ્ટુડન્ટ્સ લેટ જોઈન્ટ કરે છે, માની લો કે એમના માટે પણ કહી દઉં કે પહેલી 22 ઓક્ટોબરથી લઈને જેટલા આપણા લેક્ચર્સ છે ને એ તમને એપ્લિકેશનમાં જોવા મળશે. એક પણ લેક્ચર તમારું છૂટશે નહીં. બધા જ લેક્ચર્સ તમને એપ્લિકેશનમાં જોવા મળશે. 28 તારીખે તમારો રિવિઝન ડે પણ રહેશે. સ્ટ્રેટેજી સમજ્યા પછી હું તમને એક એનાઉન્સમેન્ટ કરીશ, સ્ટ્રેટેજીનું એનાઉન્સમેન્ટ કરીશ. એ પ્રમાણે તમારે ફોલો કરવાનું રહેશે. સાથે મળીને જબરજસ્ત આપણે સ્કોર કરવો છે. આ વર્ષે સ્કોર થયો છે એના કરતાં પણ ખૂબ સારો સ્કોર કરવો છે આપણે. અને જો લોકડાઉન દિવાળી પછી આમ તો ખુલી જ જવાનું છે, ત્યારે પોસિબલ હશે તો આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ આપણે બોલાવીને તમને કહેશું કે ભાઈ એ લોકોને માત્ર 200-250નો સ્કોર હતો અને કેવી રીતે 600 ઉપર પહોંચી ગયા છે. જેમ અમે અહીંયા કહેતા ગયા છે એમ જ કરતા ગયા છે. અલગ મોડ્યુલ વાંચવા કરતાં હું જેમ તમને કહેતો જાવ એમ કરતા જાજો. તમારો સ્કોર 100% થશે ને થશે જ. ટ્રસ્ટ રાખજો, વિશ્વાસ રાખજો મારી ઉપર. સ્કોર થશે ને થશે જ. સો વધારે હું કાંઈ નથી કહેતો. કાલથી તમે એપ્લિકેશનમાં જ આપણે જોડાશું 28 ઓક્ટોબરના. અને એમાં હું પહેલો જ વિડીયો સવારમાં તમે જોજો કે આપણે તૈયારી કેવી રીતે કરવી નેક્સ્ટ, એમનું હું તમને ઇન ડિટેલ આપી દઈશ, સ્ટ્રક્ચર્સ બધું. ચલો, આજે આપણે તમને ખ્યાલ જ છે ગયા લેક્ચરમાં, આનાથી પહેલા લેક્ચરમાં ક્રિયાશીલ સમૂહ ભણેલા હતા આપણે. કયા ક્રિયાશીલ સમૂહ ભણેલા એ તો તમને ખ્યાલ છે બધા. એક ફંક્શનલ ગ્રુપ બધા જ જોયેલા છે. ફંક્શનલ ગ્રુપમાં મિથાઇલ ઇથાઇલથી બેઝિકથી લઈને જોયું હતું કે કોને નિયો કહેવાય, કોને આઈસો કહેવાય, કોને નોર્મલ કહેવાય. એક વખત પ્લીઝ એ બધા જ જોઈ લો. એક વખત એનું બધા જનું રિવિઝન કરી લો. અને જો એનું રિવિઝન કરી લેશો તો તમને આ લેક્ચર સમજવો બહુ ઇઝી રહેશે. સો કોને આઈસોબ્યુટાઇલ કહેવાય, કોને નિયોપેન્ટાઇલ કહેવાય, કોને ટર્સીબ્યુટાઇલ કહેવાય, એવા બધા ફંક્શનલ ગ્રુપ જોઈ લો. થોડાક અપડેટેડ ફંક્શનલ ગ્રુપ હવે એ તો આપણે આવે જ છે, પહેલેથી સમજવાના છે કે ક્યારે કોને શું કહેવું. આ વખતે નીટ 2020માં પણ એક હતું, હું જે અત્યારે લખાવીશ ને એમાં નીટ 2020માં એક હતું. એ કયું હતું સમજશો હમણાં. ચલો આને સમજો. માની લો કે બેન્ઝીનની સાથે CH2 છે, તો આવા ફંક્શનલ ગ્રુપને યાદ રાખજો. આવા ફંક્શનલ ગ્રુપને બેન્ઝાઇલ ફંક્શનલ ગ્રુપ કહેવામાં આવે છે. કેવું કહેવામાં આવે છે? બેન્ઝાઇલ ફંક્શનલ ગ્રુપ. આમને આમ પણ લખી શકાય PHCH2, આમને લખી શકાય આ છે PHCH2. અને આનો સિમ્બોલ ભૂલકાવ યાદ રાખજો, BN. બેન્ઝાઇલનો સિમ્બોલ છે BN. બેન્ઝાઇલ ફંક્શનલ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે આને. અહીંયા જોજો બીજું. માની લો કે બેન્ઝીનની સાથે CO છે, બેન્ઝીનની સાથે CO છે,
તો આવા ફંક્શનલ ગ્રુપને બેન્ઝોઇલ ફંક્શનલ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. બેન્ઝોઇલ ક્રિયાશીલ સમૂહ. ફંક્શનલ ગ્રુપ એટલે ક્રિયાશીલ સમૂહ. બેન્ઝોઇલ ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. પીએચ ની સાથે છે CO અને આનો સિમ્બોલ BZ. આનો સિમ્બોલ BZ. ફરી પાછું, આમનું નામ શું? બેન્ઝાઇલ. આમનું નામ શું? બેન્ઝોઇલ. સો તમને પહેલા તો બેન્ઝાઇલ અને બેન્ઝોઇલ વચ્ચેનો તફાવત ખબર હોવી જોઈએ. ત્રીજી વસ્તુ, માની લો કે CH3CO કોઈ આવું ફંક્શનલ ગ્રુપ છે, આવો ક્રિયાશીલ સમૂહ છે. આમનો સિમ્બોલ AC, કારણ કે આને એસિટાઇલ સમૂહ, એસિટાઇલ ફંક્શનલ ગ્રુપ શું કહેવામાં આવે છે? એસિટાઇલ ફંક્શનલ ગ્રુપ, એસિટાઇલ ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તમે યાદ કરો, એક વખત આપણે એસિટિક એનહાઇડ્રેટ ભણી ગયા છીએ. ફરી પાછું, એક વખત આપણે એસિટિક એનહાઇડ્રેટ ભણી ગયા છીએ. એમાં આપણે આવું લખેલું હતું, યાદ કરો, CH3CO CO CH3 આ રીતનું લખેલું હતું. આમને આપણે આવી રીતે પણ લખી શકીએ. જો CH3CO, આ CH3CO અને અહીં ઓક્સિજન, અને CH3CO ને તો આપણે એસી લખીએ છીએ. ઇન શોર્ટ, આના સિમ્બોલ તમે ખાસ યાદ રાખજો. ક્યારે બેન્ઝાઇલ કહેવાય, ફરી પાછું સમજો, ક્યારે બેન્ઝાઇલ કહેવાય, ક્યારે બેન્ઝોઇલ કહેવાય અને ક્યારે એસિટાઇલ કહેવાય. આ બધા જ ક્રિયાશીલ સમૂહ યાદ રાખજો ખાસ. ચલો નેક્સ્ટ, આના થોડાક એક્ઝામ્પલ જોઈએ. માની લો કે આમની સાથે, બેન્ઝીનની સાથે CH2 છે, આમની સાથે CH2 છે, એની સાથે Cl, CH2Cl. આ શું લખેલું છે? CH2Cl. તો આમને કહેવાય છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. શું કહેશું આને? બેન્ઝાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવશે આને. અને જો આનો સિમ્બોલ લખવો હોય બેન્ઝાઇલનો તો BnCl. આને કહેવામાં આવે છે BnCl. બીજો હજી એક આના જેવો જ, જો બેન્ઝીન સાથે CH હોય ને બે Cl2 હોય તો આને શું કહેવામાં આવે છે? બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. શું કહેશો આને? બેન્ઝાલ ડાઇક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બેન્ઝાઇલ ડાઇક્લોરાઇડ. એમના પછી માની લો કે કાર્બનની સાથે 3 Cl જોડાયેલા હોય, CCl3, તો આને કહેવામાં આવે છે બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. શું કહેવામાં આવે છે ભૂલકાઓ? બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. જોજો, ખાસ સમજો. આ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ, આ છે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ, ઓલો છે બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. બેન્ઝાલ, બેન્ઝો અને બેન્ઝાઇલ. તમે યાદ કરો, નીટ 2020માં આ ક્વેશ્ચન હતો, આના હાઇડ્રોલાઇસિસનો, જળ વિભાજનનો. તો ભૂલકાઓ આવી સિમ્પલ વસ્તુ પણ તમને ખ્યાલ હોવી જોઈએ. અને ઘણા બધા સ્ટુડન્ટ્સને આમ તો જ્યારે મળવા આવતા હોય ત્યારે હું કેમિસ્ટ્રીના ઘણા બધા સ્ટુડન્ટ્સને પૂછતો હોઉં કે ભાઈ તમને કયો પોર્શન ફાવે, કયો પોર્શન ના ફાવે. તો ના ફાવે એમાં ઓર્ગેનિક ઘણા બધા બોલ્યા હતા. અરે ભલા માણસો, ઓર્ગેનિક હકીકતમાં તમારા જાણ ખાતર એટલું ઇઝી સબ્જેક્ટ છે. આમ તો કન્સેપ્ચ્યુઅલ છે એટલે તમે ગોખી ના શકો આને. કન્સેપ્ચ્યુઅલ છે એટલે આને ગોખી જ ના શકો તમે. તમારે કન્સેપ્ટ સમજવા જ પડે. બધા જ IUPACના રૂલ્સ કેવા હોય સમજવા હોય. અને આઈ ગેરંટી તમે ઘણા બધા સ્ટુડન્ટ્સ મારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પૂછી જોજો, જેટલાને કેમિસ્ટ્રી પ્રત્યે નફરત હતી ને એને કેમિસ્ટ્રી પ્રત્યે ચામ ઊભો કરી દીધો હતો, લવ ઊભો કરી દીધો હતો. કેમિસ્ટ્રી પ્રત્યે એને એટલી બધી મજા આવતી કે જેને ભાઈ ઓર્ગેનિક નહોતું ગમતું, ઇનઓર્ગેનિક નહોતું ગમતું, ફિઝિકલ નહોતું ગમતું, બધું જ એને સરખું મીઠું લાગવા અને ખૂબ સારો સ્કોર કરેલો છે. સો જરાય ટેન્શન ન લેતા. હું લખાવતો જેમ લખતા જજો ને. જો પહેલી વારમાં આ બધું સમજમાં આવે, યાદ ન રહે, યાદ રાખવા માટે 2 થી 3 વખત તમારે રિવિઝન કરવું પડશે આનું. બાકી પહેલી વારમાં તો ખાલી સમજાય, યાદ ન રહે. યાદ રાખવા માટે તમારે રિવિઝન જોઈએ. પણ જો હાઈ કોન્સન્ટ્રેશન પાવર રાખો ને, હાઈ કોન્સન્ટ્રેશન પાવર, તો પહેલી જ વારમાં કદાચ એવું બને સમજાવવાની સાથે યાદ પણ રહી જાય. એટલે કોન્સન્ટ્રેશન પાવર હાઈ કરી દેવાય તમારો. ચલો અહીંયા જોજો, આ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ, આ છે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ, આ છે બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. બેન્ઝો વર્ડ ક્યારે યુઝ કરાય?
બેન્ઝીનની સાથે એક કાર્બન હોય ને કાર્બનની સાથે 3 સંયોજકતા 3 વેલેન્સી સેમ હોય. બેન્ઝીન સાથે કાર્બન હોય ને કાર્બનની સાથે 3 વેલેન્સી સેમ હોય ત્યારે એને બેન્ઝો વર્ડ યુઝ કરાય છે. અને જોજો ખાસ સમજો અહીંયા, માની લો કે તમને કોઈ આવું સ્ટ્રક્ચર આપી દે છે બેન્ઝીનની સાથે CN, તો અહીંયા એક વસ્તુ જોઈ જ શકો છો ને બેન્ઝીનની સાથે CN માં બેન્ઝીનની સાથે જે કાર્બન છે એ કાર્બનની સાથે બધી જ સંયોજકતા સરખી છે, 3 N છે. તો આમના માટે આપણે વર્ડ યુઝ કરી શકાય બેન્ઝો નાઇટ્રાઇલ. શું યુઝ કરી શકાય? બેન્ઝો નાઇટ્રાઇલ વર્ડ યુઝ કરી શકાય એના માટે. ચલો નેક્સ્ટ, આના પછી જોજો. ચલો એના પછી સમજવા જેવું છે અહીંયા જોજો ખાસ. માની લો કે તમને કોઈ આવું સ્ટ્રક્ચર આપેલું છે બેન્ઝીનની સાથે COCl, બેન્ઝીન સાથે CO એટલે એને કહેશું આપણે બેન્ઝોઇલ. શું કહેશું? બેન્ઝોઇલ. અને Cl મતલબ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ એમનું નોમેનક્લેચર થશે. અને આનો સિમ્બોલ આપવો હોય તો બેન્ઝીનની સાથે CO એટલે BZ અને એની સાથે Cl, તો અમને BZCl તરીકે પણ ઓળખવામાં આવે છે. BZCl. બેન્ઝીનની સાથે માની લો કે છે CH2 અને એની સાથે Cl, તો આમને Cl આ તો એક વખત આવી ગયું. માની લો કે અહીંયા OH આપી દો તો બેન્ઝીનની સાથે CH2 એટલે બેન્ઝાઇલ. શું કહેશું આને? બેન્ઝાઇલ. અને OH એટલે એલ્કોહોલ. આને આપણે BNOH બેન્ઝાઇલ આલ્કોહોલ પણ લખી શકીએ છીએ. BN એટલે બેન્ઝાઇલ, OH એટલે આલ્કોહોલ. સો ફ્રેન્ડ્સ, આટલા ગ્રુપ લખી લેજો, યાદ રાખજો. ક્યારે બેન્ઝાઇલ કહેવાય, ક્યારે બેન્ઝાલ કહેવાય, ક્યારે બેન્ઝો કહેવાય. બેન્ઝીનની સાથે એક કાર્બન, કાર્બનની સાથે 3 સંયોજકતા સરખી હોય ત્યારે બેન્ઝો વર્ડ યુઝ કરવામાં આવે છે. બરોબર. ફરી પાછો આજે એમિન સંયોજનો સમજશું. શું સમજશું આજે? એમિન સંયોજનો. એમાઇન. એમિન એટલે એમાઇન. ગુજરાતીમાં એને એમાઇન બોલાય છે, ઇંગ્લિશમાં એને એમિન બોલે છે. એમાઇન સંયોજનો સમજતા પહેલા તમારે આગળના બધા જ સમૂહો, ક્રિયાશીલ સમૂહો, ફંક્શનલ ગ્રુપ, કોને નોર્મલ પ્રોફાઇલ કહેવાય, કોને આઇસો પ્રોફાઇલ કહેવાય, કોને આઇસો બીટાઇલ કહેવાય, આ બધા જ પહેલાં તો તમારે યાદ રાખવા પડશે. અને જો યાદ રાખશો તો જ તમે આ એમાઇન સંયોજનો વિશે સમજી શકશો. બરોબર. ચલો જોજો. ખ્યાલ છે ને આ વખતે કાર્બાઇલ એમાઇન કસોટી પૂછેલી હતી. કાર્બાઇલ એમાઇન કસોટીમાં સમજવા માટે પહેલાં તો તમને એમાઇન સંયોજનો કોને કહેવાય, શું કહેવાય, કેવા હોય એમાઇન સંયોજનો એ બધી ખબર હોવી જોઈએ. કોને પ્રાથમિક હોય, કોને દ્વિતીયક હોય, કોને તૃતીયક કહેવાય. ચલો પહેલું ક્લાસિફિકેશન એક કામ કરીએ, સમજીએ આપણે. માની લો કે હું પહેલા આલ્કોહોલથી સમજાવું તમને. આલ્કોહોલ જોજો ખાસ. CH3 અહીંયા CH, CH3 CH અને આનો H કાઢીને ત્યાં OH જોડી દઉં. બરોબર. આ આલ્કોહોલ સંયોજનો છે બધાય. એવી જ રીતે એમિન સંયોજનો, એમાઇન, ગુજરાતીમાં આપણે એને એમાઇન સંયોજનો કહીએ છીએ. ચલો આ બધાનું ક્લાસિફિકેશન કરવું છે મારે. આ બધાનું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ કરવું છે. ઓક્સિજનની સાથે જે કાર્બન છે ને, આ કાર્બન એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે પ્રાઇમરી. ઓક્સિજનની સાથે જે કાર્બન છે ને એ 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે સેકન્ડરી. ઓક્સિજનની સાથે જે કાર્બન છે એ 3 કાર્બન સાથે જોડાયેલો એટલે ટર્સરી. આ ટર્સરી આલ્કોહોલ, આ સેકન્ડરી, આ પ્રાઇમરી. બરોબર. હવે આમાં જોજો, નાઇટ્રોજન જે કાર્બનની સાથે જોડાયેલો છે, ટૂંકમાં આની જેમ જ છે ને, સેમ સ્ટ્રક્ચર છે. તો આને પ્રાઇમરી, આ પ્રાઇમરી, આ સેકન્ડરી, આ ટર્સરી એવું ના કહી શકાય. એવું ના કહી શકાય. આમાં એવું ના હોય. આમાં તમારે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી કેવી રીતે ડિસાઇડ કરવું, તો એના માટે ખાસ સમજો. તમે આને સેકન્ડરી ના કહી શકો, આને ટર્સરી ના કહી શકો. આનું ક્લાસિફિકેશન આમાં કેમ ઓક્સિજનની સાથે કાર્બન હોય ને કાર્બનની સાથે કેટલા કાર્બન જોડાયેલા એવી રીતે જોવાનું હોય, એમ આમાં નાઇટ્રોજનની સાથે એક કાર્બન એટલે પ્રાઇમરી, નાઇટ્રોજનની સાથે એક કાર્બન એટલે આ પણ પ્રાઇમરી છે, નાઇટ્રોજનની સાથે એક જ કાર્બન એટલે આ પણ પ્રાઇમરી છે. તો સેકન્ડરી અને ટર્સરી કોને કહી શકાય? તો કોને સેકન્ડરી અને ટર્સરી કહેવાય? તો એના માટે જોજો, આ બંને નાઇટ્રોજનને ચેક કરો. બંને નાઇટ્રોજન
કેટલા કાર્બન સાથે, આ નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2 કાર્બન સાથે, એટલે આ સેકન્ડરી એમાઇન છે. અને આ નાઇટ્રોજન 3 કાર્બન સાથે, તો આ ટર્સરી એમાઇન સંયોજન છે. આલ્કોહોલનું વર્ગીકરણ, આલ્કોહોલનું ક્લાસિફિકેશન અને નાઇટ્રોજનનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન આખું અલગ જ વસ્તુ છે. આમાં તમારે ઓક્સિજનની સાથે જે કાર્બન જોડાયેલો છે ને એને જોવાનો હોય, અને આમાં ખુદ ગબ્બર એટલે કે ખુદ નાઇટ્રોજનને જોવાનો હોય. નાઇટ્રોજન કોની સાથે જોડાયેલો છે, કેટલા કાર્બન સાથે જોડાયેલો છે, એ વસ્તુ એમાં જોવાની હોય છે. આઈ હોપ કે હવે તમને સમજાઈ ગયું હશે કે બેમાં ડિફરન્સ શું હોય, કેવી રીતે આલ્કોહોલનું વર્ગીકરણ કરવું અને કેવી રીતે એમાઇનનું વર્ગીકરણ કરવું. બરાબર, ચલો નેક્સ્ટ જોજો, સમજો. આ આગળ વધીએ. હવે સૌથી પહેલા ફરી પાછું તમને કહી દઉં, આગળના સમૂહ નથી તમને ખ્યાલ સેકન્ડરી કોને કહેવાય, સેકન્ડરી બ્યુટાઇલ કોને, આઇસોબ્યુટાઇલ કોને કહેવાય, તો પહેલા એકવાર નજર નાખી લો એમાં, પછી જ આમાં આગળ વધીએ. હેડિંગ લગાવો એમાઇન સંયોજનો, અને એમીન ઇંગ્લિશમાં કહેવાય એમીન, એમાઇન. અને એમાંથી આપણે સૌથી પહેલા જોશું પ્રાથમિક એમાઇન, પ્રાથમિક એમાઇન, પ્રાઇમરી એમીન કમ્પાઉન્ડ. આનો સફિક્સ એટલે પ્રત્યય, સફિક્સ એટલે પ્રત્યય, અને આનો પ્રત્યય છે યાદ રાખજો એ એમાઇન, જે નામ છે એ જ છે આનો પ્રત્યય, જે એનું નામ છે એ જ એનો પ્રત્યય છે. બરોબર, ચલો આઈયુપીએસી નામકરણ કરવા માટેનો પહેલી વસ્તુ સાંભળજો. હું જસ્ટ તમને આ એક એક્ઝામ્પલ આપી દઉં. અહીંયા માની લો કે આવી રીતે છે. આઈયુપીએસી નામકરણમાં નાઇટ્રોજનમાં એમાઇન સંયોજનમાં 2 થી વધુ કાર્બન આવે ને, 2 થી વધુ, તો નંબર ફરજિયાત તમારે આપવો જ પડશે. 2 થી વધુ કાર્બન માટે ફરજિયાત નંબર આપવો પડશે. અને આમાં નાઇટ્રોજન આ કાર્બનથી નજીક પડે છે, તો આમના માટે 3 માટે પ્રોપેન. અને કયા નંબર ઉપર છે? પહેલા નંબર ઉપર છે આ નાઇટ્રોજન, તો પ્રોપેન 1 એમાઇન, પ્રોપેન 1 એમાઇન. આવી રીતે નામકરણ આપશું. એક કામ કરો, બેઝિકથી સિમ્પલથી સ્ટાર્ટ કરીએ. 3 કોલમ લગાવીએ. કમ્પાઉન્ડ, આઈયુપીએસી અને કોમન નેમ, 3 આપણે લગાવીએ. કમ્પાઉન્ડ, આઈયુપેક એન્ડ કોમન નેમ. બરોબર, ચલો કમ્પાઉન્ડમાં સૌથી પહેલા જોવો, બેઝિકથી સ્ટાર્ટ કરીએ. CH3NH2, એના પછી CH3CH2NH2. જો આટલું સિમ્પલથી એટલા માટે સ્ટાર્ટ કરાવું છું. એક કામ કરો, ચાલો જેટલાને ખબર છે આઈયુપીએસી નામકરણ, મને આનું આઈયુપીએસી આપી દો. ચલો આનું સાચું આઈયુપીએસી નામકરણ શું થાય? CH2 CH2 CH3 CH2 CH3. જેટલાને ખબર છે, ચલો પહેલા કોમેન્ટ બોક્સમાં આનું આઈયુપીએસી નામકરણ આપી દો. આનું આઈયુપીએસી નામકરણ શું કરશો? હું તમને ડાયરેક્ટ તો આમાં લઈ ના જઈ શકું. બધા તો કંઈ સાચું ભણીને આવ્યા નથી. સાચું મતલબ બધું જ ભણીને આવ્યા નથી. સાચું જ ભણીને આવ્યા હોય, પણ બધું જ ભણીને તો આવ્યા ના હોય. તો આવા ડાયરેક્ટ હું આપી દઉં તો તમે સીધા કન્ફ્યુઝ થાવ. એટલે મારે પહેલા બેઝિકથી સ્ટાર્ટ કરવું પડે. બેઝિકથી લઈને તમને હું અહીંયા સુધી પહોંચાડીશ. ચલો, આમનું સાચું આઈયુપીએસી નામકરણ શું થાય એ છેલ્લે સમજશું આપણે. બરોબર, આને લખી લેજો, એકવાર લખી લો. કોમેન્ટ બોક્સમાં એવું હોય તો તમને આવડતું હોય તો આન્સર આપી દો, અને છેલ્લે આપણે આને સમજશું. પણ બેઝિકથી પહેલા સ્ટાર્ટ કરીએ. અહીંયા જોજો, CH3 CH2 CH2 NH2, એમના પછી CH3 CH CH3 NH2. પહેલા 4ના નામકરણ કરી લઈએ, પછી આગળ વધશું. આઈયુપીસી કેવી રીતે કરવાનું? કોઈ પણનું આઈયુપીસી હોય, રૂલ્સ યાદ કરો. કોઈ પણના આઈયુપીસીનો રૂલ્સ શું હોય? એનું મિથેન, ઇથેન, પ્રોપેન, ટૂંકમાં આલ્કેન શ્રેણી, અને આલ્કેન શ્રેણીની પાછળ એનો પ્રત્યય, આલ્કેન સિરીઝની પાછળ એનો સફિક્સ લગાવવાનો હોય. આઈયુપીસી નામકરણ થઈ જશે. સમજવાનું આઈયુપીસી નામકરણ. એક કાર્બન એટલે મિથેન પ્લસ એમીન, તો આને શું કહેશું? મિથેનેમીન, મિથેનેમીન. ટૂંકમાં આને કહેશું મિથેનેમાઇન. ભેગું લખવાનું, મિથેન પ્લસ એમાઇન ભેગું લખવાનું, મિથેનેમાઇન. 2 કાર્બન છે તો 2 કાર્બન માટે ઇથેન, ઇથેન પ્લસ એમીન, તો ઇથેનેમીન, ઇથેનેમાઇન ગુજરાતીમાં આપણે કહેશું એને. 3 કાર્બન, 2 થી વધારે કાર્બન આવે તો ફરજિયાત તમારે નંબર આપવો જ પડે. અને નંબરમાં નાઇટ્રોજન અહીંયાથી નજીક પડે એટલે પહેલા નંબર ઉપર,
તો આ 3 કાર્બન માટે પ્રોપેન, 3 કાર્બન માટે પ્રોપેન અને પહેલા નંબર ઉપર એમાઇન હોવાથી આને કહેશું પ્રોપેન 1 એમીન, ટૂંકમાં આને કહેશું આપણે પ્રોપેન 1 એમાઇન, પ્રોપેન 1 એમાઇન આનું સાચું આઈયુપીએસી નામકરણ થશે. આમાં જો 3 કાર્બન છે અને હા નાઇટ્રોજન આ 3 માંથી નીચેથી નંબર આપો તો પણ સેકન્ડ ઉપર આવશે, આ સાઈડથી નંબર આપો તો પણ સેકન્ડ નંબર ઉપર આવશે. એટલે આમને કહેશું આપણે પ્રોપેન 2 એમીન. શું કહેશું આપણે એને? પ્રોપેન 2 એમાઇન. આમનું સાચું આઈયુપીએસી નામકરણ થશે. કોમન નેમ, સામાન્ય નામકરણ કેવી રીતે કરવું? સામાન્ય નામકરણ માટે જોજો, એક કાર્બન એટલે મિથેન, એ આઈયુપીએસી માટે હોય, પણ એનું જ આપણે સામાન્ય નામ કરવું હોય, કોમન નેમ કરવું હોય તો આમના માટે મિથાઇલ વર્ડ યુઝ કરાય. CH3 એટલે મિથાઇલ, CH3 એટલે મિથાઇલ એમાઇન. અલગ લખવાનું, ભેગું, આમાં ભેગું લખીએ છીએ, આમાં અલગ લખવાનું. આમાં આઈયુપીએસીમાં તો નંબર આવે તો જ આપણે અલગથી એમાઇન લખીએ છીએ, બાકી તો આપણે ભેગું જ લખતા હોય. આઈયુપીએસીમાં સાથે લખવું, આમાં સાથે ના લખવું. ચલો 2 કાર્બન છે તો 2 કાર્બન વાળા માટે ઇથાઇલ એમાઇન. આમને કહેવાય નોર્મલ પ્રોપાઇલ, ખાલી પ્રોપાઇલ ના કહી શકો તમે, નોર્મલ પ્રોપાઇલ એમાઇન. અને આના માટે આઈસો, શું કહેશો આપણે એને? આઈસો પ્રોપાઇલ એમાઇન, આઈસો પ્રોપાઇલ એમાઇન એનું યાદ રાખજો. આ બધા જ જે લખ્યા છે મિથાઇલ એમાઇન, આ છે ઇથાઇલ એમીન, આ છે એન પ્રોપાઇલ એમીન, આ છે આઈસો પ્રોપાઇલ એમીન, આ બધા જ એના કોમન નેમ છે. સો આને પોઝ કરીને લખી લો એકવાર. હવે જે પણ એક્ઝામ્પલ હું તમને આપું એમનું મને આઈયુપીએસસી પહેલા તો આપતા જાઓ. ચલો આમનું મારે આઈયુપીએસસી જોઈએ અને પછી એનું કોમન નેમ. ચલો કોમેન્ટ બોક્સમાં ફટાફટ આમનું આઈયુપીએસસી નામકરણ આપો મને. આઈયુપીએસસી નામકરણ શું કહેશો આને? ચલો 4 કાર્બનની શૃંખલા છે. પૂરું કોન્સન્ટ્રેશન રાખજો અહીંયા જ 100%. અને તમારો ખૂબ ખૂબ આભાર. કાલે તો તમે આન્સરના ઢગલા કરી દીધા, એક એકના હું મેં નામ, મને ખ્યાલ આવી જાય કે ચલો આનો આન્સર જબરજસ્ત. ટૂંકમાં આ લોકો મસ્ત રીતે આન્સર આપે છે અને મેક્સિમમ ક્વેશ્ચનના આન્સર આપે છે. જે સ્ટુડન્ટ્સ હાઈલી એક્ટિવ રહેશે એનું રિઝલ્ટ 100% આવવાનું છે, આવવાનું છે ને આવવાનું જ છે. આ ફિક્સ જ હોય છે આ. ચલો જો અહીંયા 4 કાર્બન છે તો 4 કાર્બન માટે બ્યુટેન, 4 કાર્બન માટે શું કહેશું આપણે? બ્યુટેન. અને 1 નંબર ઉપર એમાઇન છે તો આને કહેશું બ્યુટેન 1 એમાઇન. શું કહેશું આને? બ્યુટેન 1 એમાઇન. આનું સાચું આઈયુપીએસસી નામકરણ થશે. સામાન્ય નામ, ચલો કોમેન્ટ બોક્સમાં મને આનું સામાન્ય નામ પણ આપો. આનું કોમન નેમ શું થશે? કોમન નેમની વાત કરીએ તો આને કહેશું આપણે નોર્મલ બ્યુટાઇલ એમીન, નોર્મલ બ્યુટાઇલ એમાઇન. આનું સામાન્ય નામકરણ થશે નોર્મલ બ્યુટાઇલ એમાઇન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ 6.1. ચલો આનું મને કોમન નેમ એઝ વેલ એઝ આઈયુપેક બંને જોઈએ. કોમન નેમ આ આઈએમપી, આનું મારે કોમન નેમ એઝ વેલ એઝ આઈયુપેક બેય નામકરણ જોઈએ. ભૂલથી પણ અહીંયા નંબર આ સાઈડથી 1 2 3 આવી રીતે ના આપતા, 1 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન ન લખતા આને, કારણ કે આમાં લાંબામાં લાંબી કાર્બન શૃંખલા. આ તમે પેન ઉપાડ્યા વગર 4 ને ટચ કરી શકો છો, પેન ઉઠાવ્યા વગર 4 ને ટચ કરી શકો છો એને. અને આ સાઈડથી નંબર આપો તો 3 નંબર ઉપર આવે, આ સાઈડથી નંબર આપશો તો સેકન્ડ ઉપર આવશે. તો આમનું સાચું આઈયુપીએસસી બ્યુટેન 2 એમીન. શું કહેશો ને? 4 કાર્બન છે એટલા માટે બ્યુટેન અને બીજા નંબર ઉપર એમાઇન છે એટલે બ્યુટેન 2 એમાઇન. આનું સાચું આઈયુપીએસસી નામકરણ થશે. અને કોમન નેમ જો મારે આનું કરવું હોય તો યાદ કરો, આ સેકન્ડરી બ્યુટાઇલ છે. શું છે? સેકન્ડરી બ્યુટાઇલ. તો આને કહેશું સેકન્ડરી બ્યુટાઇલ એમીન. શું કહેશો ને? સેકન્ડરી બ્યુટાઇલ એમીન એટલે કે સેકન્ડરી બ્યુટાઇલ એમાઇન, એસ બ્યુટાઇલ એમાઇન. આનું સાચું આઈયુપીએસસી નામકરણ થશે. રાઈટ આઈયુપેક નોમેનક્લેચર. બરોબર?
અરે આયુપેક નહીં, કોમન નેમ. આ થોડું આયુપેક કર્યું છે, કર્યું હે, કોમન નેમ કર્યું. જોજો નેક્સ્ટ. એમના પછી કેટલામો નંબર પહોંચ્યા હતા? છઠ્ઠો, 7મો નંબર. ચલો આનું પહેલાં તમે મને આયુપેક કરી દો અને પછી આમનું આપણે કોમન નેમ કરશું. પહેલાં આમનું મારે આયુપેક જોઈએ, પછી આનું કોમન નેમ જોશું આપણે. ચલો પહેલાં કોમેન્ટ બોક્સમાં મને આન્સર આપી દો, પછી જોજો ખાસ. 1 2 3. આઈયુપીએસીમાં સેકન્ડ ઉપર મિથાઇલ છે, તો આને કહેશું આપણે 2 મિથાઇલ. 3 કાર્બન માટે પ્રોપેન, અને 1 નંબર ઉપર એમિન છે એટલે પ્રોપેન 1 એમિન. ફરી પાછું શું કહેશો આને? 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. 2 ઉપર મિથાઇલ છે, 2 મિથાઇલ, 3 કાર્બન એટલે પ્રોપેન, અને 1 ઉપર એમાઇન છે એટલે 1 એમિન, એમાઇન. આઈયુપીસી થયું ના. ચલો કોમન નેમ, આનું જ કોમન નેમ શું કરશું? સૌથી પહેલા તો તમને આ સમૂહ ખબર હોવો જોઈએ. કયો સમૂહ છે? કયો ક્રિયાશીલ સમૂહ છે? કયું ફંક્શનલ ગ્રુપ છે? આઇસોબ્યુટાઇલ. શું કહેશો ને? આઇસોબ્યુટાઇલ એમિન. આઇસોબ્યુટાઇલ એમાઇન. આઇસોબ્યુટાઇલ એમાઇન એનું સામાન્ય નામકરણ થશે. તો કોમન નેમ ખબર હોવું જોઈએ. ચલો નેક્સ્ટ. આમનું મને આયુપેક એઝ વેલ એઝ કોમન નેમ. આમનું આયુપેક એઝ વેલ એઝ કોમન નેમ કરી આપો. ચલો પોઝ કરીને પહેલાં આયુપેક એઝ વેલ એઝ કોમન નેમ કરો, પછી આગળ વધીએ. ચલો આનો આયુપેક નંબર પહેલાં તો ખબર છે કેવી જ રીતે આપવાના. 1 2 3. સેકન્ડ ઉપર મિથાઇલ છે તો 2 મિથાઇલ. સેકન્ડ ઉપર મિથાઇલ છે તો 2 મિથાઇલ. 3 કાર્બન માટે પ્રોપેન, 3 કાર્બન માટે પ્રોપેન, અને સેકન્ડ ઉપર એમાઇન છે તો 2 એમિન. ફરી પાછું 3 કાર્બનની શૃંખલા છે, 3 કાર્બનની ચેન છે, એમાં સેકન્ડ ઉપર છે એટલે આને શું કહીએ આપણે? 2 મિથાઇલ. શું કહેવાય આને? 2 મિથાઇલ. 3 કાર્બન માટે પ્રોપેન, અને સેકન્ડ ઉપર એમાઇન છે એટલે 2 એમાઇન. પ્રોપેન 2 એમાઇન એનું સાચું આઈયુપીએસી નામકરણ. કોમન નેમ કરવું હોય, સામાન્ય નામ કરવું હોય તો કોમન નેમ માટે યાદ કરો, આ ક્રિયાશીલ સમૂહને, આ ફંક્શનલ ગ્રુપને કહેવાય શું? ટર્સરી બ્યુટાઇલ. તો આને કહેશું ટર્સરી બ્યુટાઇલ એમાઇન. શું કહેશો ને? ટર્સરી બ્યુટાઇલ એમીન ઇઝ એ કોમન નેમ. સો આઈ હોપ કે આપને સમજાણું હશે. હવે ચલો આ લાસ્ટ વન, પ્રાઇમરી એમીન. આ બધા જ આપણે સમજીએ છીએ, પ્રાઇમરી એમાઇન સંયોજન સમજીએ છીએ. આમને શું કહેશું? આમનું આઈયુપીએસી બેન્ઝીન એમાઇન. બેન્ઝીન પ્લસ એમાઇન તો બેન્ઝીન એમાઇન. શું કહેશો આને? બેન્ઝીનેમાઇન. અને આનું સામાન્ય નામકરણ યાદ કરો. શું કહેશો આને? એનિલીન. એનિલીન. પણ તમારી જાણ ખાતર એનિલીન આના આઈયુપીએસી નામકરણ તરીકે પણ લેવામાં આવે છે. પણ બેમાંથી યાદ રાખજો, બેમાંથી યાદ રાખજો, બે ઓપ્શનમાં આપેલા હોય તમને, બે ઓપ્શન આપેલા હોય, એક જ સાચો આઈયુપીએસી તમારે ટીક કરવાનું હોય તો બેન્ઝીનેમાઇન ટીક કરવું. બંનેમાંથી બેન્ઝીનેમાઇન જ ટીક કરવું. જેમ બેન્ઝોઇક એસિડમાં બંનેમાં આઈયુપીએસી કોમન નેમમાં લેવામાં આવે છે, એવી જ રીતે આમાં આઈયુપીએસી એઝ વેલ એઝ કોમન નેમ બંને તરીકે લેવામાં આવે છે. બરાબર. પણ સાચું, વધારે સાચું બેન્ઝીનેમાઇન. બેન્ઝીન પ્લસ એમાઇન એટલે કે બેન્ઝીનેમાઇન. બરાબર. ચલો માની લો કે આવો ક્વેશ્ચન પૂછેલા તમને, સમજો. આમનું આપણે આઈયુપીએસી, ચલો આના કોમન નેમ કરવામાં નથી આવતા, પણ આના આઈયુપીએસી નામકરણ. પહેલા તો એનિલીન નથી. એનિલીન વર્ડ ક્યારે યુઝ કરાય? જો નાઇટ્રોજન ડાયરેક્ટ ફિનાઇલ સાથે જોડાયેલો હોય. ડાયરેક્ટ ફિનાઇલ એટલે કે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય. સમજો ખાસ, 100% કોન્સન્ટ્રેશન રાખજો. શું કહું છું ભૂલકાવ? નાઇટ્રોજન પૂરેપૂરો બેન્ઝીન સાથે જોડાયેલો હોય, ફિનાઇલ રિંગ સાથે જોડાયેલો હોય તો જ એને એનિલીન કહેવાય છે. આમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ, તમે અગ્રીમતા ક્રમ ઓલો જોયો છે હશે ને, અગ્રીમતા ક્રમ, આઈયુપેક પ્રાયોરિટી ઓર્ડર. એમાં જે અગ્રીમતા ક્રમ છે ને, અગ્રીમતા ક્રમ, એ અગ્રીમતા ક્રમમાં પ્રાયોરિટી ઓર્ડરમાં એમીન જે એમાઇન છે એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે. તો આ સોલ્જર એટલે કે પાયદળ કહેવાય.
તો તમારે ફરજિયાત આના આઈયુપીએસીમાં પહેલાં શું લખવું પડે? ફિનાઇલ લખવું પડે. શું લખવું પડે? આ ફિનાઇલ અને એક કાર્બનવાળો એમાઇન એટલે મિથેનેમાઇન. શું ફરી પાછું શું કહેશું આનો આઈયુપીએક? ફિનાઇલ મિથેનેમાઇન. એમનું સાચું આઈયુપીએસી. માની લો કે આવી રીતનો ક્વેશ્ચન પૂછેલા તમને. જોજો આ અહીંયા છે ફિનાઇલ, અહીંયા છે CH2, અહીંયા છે CH2, અહીંયા છે NH2. તો આમાં હંમેશા નંબર આપવો જરૂરી છે. સેકન્ડ ઉપર ફિનાઇલ હોવાથી 2 ફિનાઇલ, 2 કાર્બન માટે ઇથેન, 1 એમાઇન. શું કહેશો આને? સેકન્ડ ઉપર છે ફિનાઇલ, 2 કાર્બન માટે ઇથેન, 1 એમીન ઇઝ એ આઈયુપીએક નોમેનક્લેચર. બરોબર? હજી જોવો એક સમજો ખાસ. આનું આઈયુપીસી, ચલો આનું મને આઈયુપીસી આપી દો ભૂલકાઓ. અહીંયા છે CH, CH3, NH2. મને કોમેન્ટ બોક્સમાં આનું આઈયુપીસી નામકરણ જોઈએ. શું થશે આનું આઈયુપીએક નોમેનક્લેચર? ચલો આમનો આઈયુપીએક જોઈએ તો 2 કાર્બનની શૃંખલા છે. એમાં 2 કાર્બનની શૃંખલામાં ફિનાઇલ પહેલા નંબર પર છે એટલે 1 ફિનાઇલ, 2 કાર્બન માટે ઇથેન, 1 એમાઇન. શું કહેશું? 1 ફિનાઇલ, 2 કાર્બન છે તો ઇથેન, 1 એમીન. એમનું સાચું આઈયુપીએસી નામકરણ થશે. નાવ ક્લિયર? કેવી રીતે કયા પ્રાઇમરી એમીનના નોમેનક્લેચર કરવાય? હવે હું સમજાવું તમને એ ખાસ સમજો. જબરજસ્ત આઈએમપી નોટ. આલ્ફાબેટની વાત કરીએ આપણે. કોને આલ્ફાબેટમાં કન્સિડર કરવા અને કોને આલ્ફાબેટમાં કન્સિડર ના કરવા? જોજો સમજો. કન્સિડર ઇન આલ્ફાબેટ એન્ડ કન્સિડર નોટ કન્સિડર ઇન આલ્ફાબેટ. હું વાત કરું તમને નોર્મલનો N, સેકન્ડરીનો S, ટર્સરીનો T, ટ્રાઈનો T, ડાઈનો D, ડાઈ, ટ્રાઈ, ટેટ્રા, પેન્ટા, પેન્ટાનો P. ફરી પાછો આ શું લખ્યું છે? પેન્ટા. પેન્ટા એટલે 5 કાર્બન. નોર્મલ હોય, સેકન્ડરી હોય, ટર્સરી હોય, ટ્રાય હોય, ડાય હોય, ટી હોય, પેન્ટાનો P હોય. આના ફર્સ્ટ લેટર આલ્ફાબેટમાં લેવામાં આવતા નથી, આલ્ફાબેટમાં કન્સિડર કરવામાં આવતા નથી. ફરી પાછું સેકન્ડરી હોય, ટર્સરી હોય, ડાય હોય, ટ્રાય હોય, ટેટ્રા હોય, એને આલ્ફાબેટમાં ગણવામાં આવતા નથી. બરોબર? પણ આઈસો અને નિયો એ ચેઇનના જ એક પાર્ટ હોવાથી આઈસોનો I અને નિયોનો N આલ્ફાબેટમાં ગણવામાં આવે છે. અને આઈસો નિયો યાદ રાખજો, સામાન્ય નામ તરીકે પણ આપણે લેશું અને આઈસો નિયો આઈયુપીસી નામકરણ તરીકે પણ લે. ક્યારે આઈયુપીસીમાં લેવો, ક્યારે સામાન્ય નામમાં લેવો એ પ્રેક્ટિસ ખ્યાલ આવશે તમને. પણ આઈસોનો I અને નિયોનો N મેઇન ચેઇનના જે પાર્ટ હોવાથી એને આલ્ફાબેટમાં કન્સિડર કરશું. આ બંનેને આલ્ફાબેટમાં ગણવા, પણ આને કોઈને આલ્ફાબેટમાં ના ગણવા. ખ્યાલ આવી ગયો? ડાઈનો D, ટ્રાઈનો T, ટેટ્રા હોય, પેન્ટા હોય, સેકન્ડરી હોય, નોર્મલ હોય, એને આલ્ફાબેટમાં ગણવામાં આવતા નથી. બરોબર? આલ્ફાબેટમાં ગણવા એટલે મિથાઇલનો M અને ઇથાઇલનો E. હું તમને પહેલા કહું, ચલો આ બેમાંથી કોણ પહેલા આવે? તો ઇથાઇલ જ પહેલા આવે ને. પણ હું તમને એમ કહું કે સેકન્ડરી બ્યુટાઇલ અને નોર્મલ પેન્ટાઇલ આ બેમાંથી કોણ પહેલા આવે? તો સેકન્ડરી બ્યુટાઇલમાં તમારે જોવાનો સેકન્ડરી નો હોય, શું જોવાનો હોય? બ્યુટાઇલ જોવાનો હોય. નોર્મલ પેન્ટાઇલમાં N નો જોવાનો હોય, નોર્મલ નો જોવાનો હોય, P જોવાનો હોય. તો કોણ આલ્ફાબેટમાં પહેલા? ABCD માં કોણ? આલ્ફાબેટ એટલે ABCD. આલ્ફાબેટ એટલે ABCD ની વાત કરું છું. ABCD માંથી કોણ પહેલા આવે? બ્યુટાઇલ પહેલા આવે. મિથાઇલ અને ઇથાઇલમાંથી ઇથાઇલની પ્રાયોરિટી હોય. એવી રીતે સેકન્ડરી બ્યુટાઇલ અને નોર્મલ પ્રોપાઇલ હોય માની લો કે, અથવા તો નોર્મલ પેન્ટાઇલ હોય. તમારે આમાં S નો જોવાનો હોય, આમાં N નો જોવાનો હોય. શું જોવાનું હોય? B જોવાનું હોય અને આનો P જોવાનો હોય. વધારે આગળ ભણશું એમાં વધારે ખ્યાલ આવશે. ચલો સમજો ખાસ. સેકન્ડરી એમીન આપણે હવે સમજીએ. જો તમારી જાણ ખાતર આ વખતે નીટ 2020માં કાર્બાઇલ એમીન કસોટી પૂછી હતી. કાર્બાઇલ એમીન કસોટી. તો તમને ત્યારે ખબર હોવી જોઈએ કે કોને પ્રાથમિક એમાઇન કહેવાય, કોને દ્વિતીયક કહેવાય, કોને તૃતીયક કહેવાય, ટૂંકમાં કયો પ્રાઇમરી, કયો સેકન્ડરી અને કયો ટર્સરી. બરોબર? બીજી વસ્તુ તમારી જાણ ખાતર
હિન્સબર્ગ પ્રક્રિયક નામ સાંભળ્યો જ હશે તમે. તો હિન્સબર્ગ પ્રક્રિયક પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી એમિન, પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી એમાઇન જે છે એનું સેપરેશન છે. તો એના સેપરેશન ટેકનિક જે છે ને, સેપરેશન ટેકનિક, સેપરેશન એટલે અલગીકરણ, સેપરેશન એટલે અલગીકરણ, અલગીકરણ માટે હિન્સબર્ગ પ્રક્રિયક જે છે એ ઉપયોગમાં આવે છે. તો એના માટે તમને પ્રાથમિક કોને કહેવાય, દ્વિતીય કોને કહેવાય, તૃતીયક એમાઇન કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. કાર્બાઇલ એમાઇન કસોટી એ પ્રાથમિક એમાઇનની ટેસ્ટ છે, એની પરખ કસોટી, આઈડેન્ટિફિકેશન ટેસ્ટ છે. તો તમને એમાઇન આ બધાના આયુપેક આવડતા હોય તો તમને કાર્બાઇલ એમાઇન કસોટી આવડે, હિન્સબર્ગ પ્રક્રિયકનો યુઝ કેવી રીતે કરવો એ આવડે. અને હા, ઘણા બધા સ્ટુડન્ટ્સનો એ પણ પ્રશ્ન હોય કે સર અમે એટલા બેકગ્રાઉન્ડ ટૂંકમાં એટલા તાલુકા સેન્ટર હવે એટલું ત્યાં શુદ્ધ ગુજરાતી વાપરતા હોય તો અમને આમાં સેકન્ડરી ટર્સરી એને બોલવામાં દ્વિતીયક તૃતીયક જ અમે બોલતા હોય, અમે સેકન્ડરી ટર્સરી ક્યારેય ન બોલતા હોય. થોડીક ભૂલકાઓ પ્રેક્ટિસ રાખજો, કારણ કે MBBSના ફર્સ્ટ યરમાં જશો એટલે સીધું ઇંગ્લિશ જ હશે. એવું ન હોય કે અઘરું પડે, પણ તમે એક મનમાં ઠાંસી લ્યો કે આપણે કરવું જ છે તો તમે 2 મહિનામાં તો યુઝ ટુ થઈ જાઓ. 2 મહિનામાં તમને બધું મંડશે આવડવા. આ તો હવે સૂટ બૂટમાં અમે આવ્યા છીએ, બાકી અમે ઢોર જ ચારતા. આપણે ગામડેથી જ આવેલા છે બધા, ગામડે ઢોર ચારતા જ અહીં પહોંચેલા છીએ. અમે ત્યાં દ્વિતીયક જ બોલતા, કોઈ દિવસ સેકન્ડરી ન બોલતા, તૃતીયક જ બોલતા, ટર્સરી ક્યારેય ન બોલતા. પણ અત્યારે બધું જ ફાવે. આઈ એમ કમ્ફર્ટેબલ ઇન ઓલ 3 લેંગ્વેજીસ. સો ફ્રેન્ડ્સ, યાદ રાખજો ખાસ, જેમ પ્રેક્ટિસ કરશો ને જેમ હિંમત રાખશો ને એમ બધું આવડશે. હિંમત નહીં રાખો ને તો કાંઈ નહીં આવડે. હિંમત રાખશો બધું. અમે ગામડે તમારી જેમ જ આવેલા છીએ, ઢોર ચારતા જ આવેલા છીએ, ખેતી કરતા જ આવેલા છીએ. પણ એજ્યુકેશનથી બધો જ બદલાવ આવે. એજ્યુકેશન હશે ને તો બધું જ બદલી જશે. પછી તમે જ એક સમયે દ્વિતીયકને નહીં કહેતા હો, દ્વિતીયકને સેકન્ડરી જ કહેતા હશો, તૃતીયકને નહીં કહેતા, તૃતીયકને ટર્સરી જ કહેતા હશો. તમે ખુદ એવી રીતે ચેન્જ કરતા હશો. ચલો સેકન્ડરી એમાઇન જુઓ. આમાં શું કરશો? દ્વિતીયક એમાઇન કોને દ્વિતીયક એમાઇન કહેવાય, કોને સેકન્ડરી એમાઇન કહેવાય? નાઇટ્રોજનની બે સાઈડ, નાઇટ્રોજનની સાથે બંને કાર્બન જોડાયેલા હોય તો એને આપણે સેકન્ડરી એમાઇન કહીએ છીએ. રૂલ્સ સમજો. પહેલા તો આનો સફિક્સ, આનો પ્રત્યય, આનો સફિક્સ જે છે, પ્રત્યય જે છે આનો, એ બધામાં ફિક્સ હોય. પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક હોય, પ્રાઇમરી હોય, સેકન્ડરી હોય કે ટર્સરી હોય, બધામાં એમાઇન જ લખવામાં આવે છે. રૂલ્સ સમજવાનો ખાસ, વેરી ઇમ્પોર્ટન્ટ. હવે જે સમજાવું ને તમને, જો આયુપેક પૂછશે ને તો પ્રાઇમરીના નથી પૂછતા, સેકન્ડરીના અથવા તો ટર્સરીના પૂછે છે. આનો જોજો, આ સમજો. આ CH3 CH2 CH2 NH CH2 CH3. હું પહેલા કમ્પેરિઝનથી સમજાવું, આ બંનેને જોઈ લો. પહેલા આઈયુપીએસસી કેવી રીતે કરવું એ પછી સમજશું. પહેલા તો ખાલી રૂલ્સ જોઈ લો. તમને ખ્યાલ જ છે કે આને ઇથર કહેવાય ને આને સેકન્ડરી એમાઇન કહેવાય. શું કહેવાય ને? ઇથર. અને આ છે એ સેકન્ડરી એમાઇન છે. બેયના રૂલ્સ સમજી લો પહેલા તો. એમાઇન સંયોજનો માટે અહીંયા જોજો, પૂરું કોન્સન્ટ્રેશન રાખજો. એમાઇન સંયોજનો માટે નાઇટ્રોજન ઓલવેઝ ગોઝ વિથ લોંગ કાર્બન ચેઇન. શું સમજ્યા? નાઇટ્રોજન હંમેશા લાંબી કાર્બન શૃંખલા સાથે રાખવો. નાઇટ્રોજનની આ સાઈડ 3 કાર્બન છે, આ સાઈડ 2 છે. નાઇટ્રોજનને હંમેશા લાંબી કાર્બન શૃંખલા સાથે રાખવો. નાઇટ્રોજન ઓલવેઝ ગોઝ વિથ લોંગ કાર્બન ચેઇન. આમાં જો ઇથરમાં શું કરવું? ઇથરમાં ઓક્સિજનને હંમેશા ટૂંકી કાર્બન શૃંખલા સાથે રાખવો. ઇન ઇથર ઓક્સિજન ઓલવેઝ ગોઝ વિથ શોર્ટ કાર્બન ચેઇન. 100 વાતની એક વાત, નાઇટ્રોજનને લાંબી કાર્બન શૃંખલા સાથે રાખવાનો, ઓક્સિજનને ટૂંકી કાર્બન શૃંખલા સાથે રાખવાનો. આને લાંબી સાથે અને ટૂંકી સાથે. ખ્યાલ આવી ગયો? ક્યારે નાઇટ્રોજનને કોની સાથે રાખવા અને કોની સાથે રાખવાનો? ચલો આટલો રૂલ્સ ખાલી તમે લખી લેજો, તમે લખી જ લેજો. તેમાં નાઇટ્રોજનને લાંબી કાર્બન શૃંખલા સાથે રાખવામાં આવે છે, ઓક્સિજનને ટૂંકી કાર્બન શૃંખલા સાથે રાખવામાં આવે છે. નાઇટ્રોજન ઓલવેઝ ગોઝ વિથ લોંગ કાર્બન ચેન, ઓક્સિજન ઓલવેઝ ગોઝ વિથ શોર્ટ કાર્બન ચેન. હવે આઈયુપીએસસી કેવી રીતે કરવું?
ઇથરના પછી જોશું. પહેલા આપણે સમજી લઈએ એમાઇનના સંયોજનોના, સેકન્ડરી એમિનના સમજી લઈએ. ચલો, આનું આઈયુપીએસી નામકરણ કરવામાં કેવી રીતે આવે તો એના માટે પહેલી વસ્તુ જોજો. આપણે તો કહી દીધું ને, નાઇટ્રોજન ઓલવેઝ ગોઝ વિથ લોંગ કાર્બન ચેઇન. નાઇટ્રોજનને લાંબી કાર્બન શૃંખલા સાથે રાખવો. હવે એક વસ્તુ સાંભળજો, બોક્સની બારે શું છે? બોક્સની બારે ઇથાઇલ છે. બોક્સની બારે જે છે ને એને પેલા લખવામાં આવે. બોક્સની બારે છે એને પેલા. એસ્ટર તો નામ સુના ही होगा आपने. એસ્ટર છે ને, એસ્ટર, એમાં યાદ કરો, એસ્ટરના નામકરણમાં, એસ્ટરના નોમેનક્લેચરમાં ઓક્સિજનની સાથે જે હોય ને, ઓક્સિજનની સાથે એને આપણે પહેલા લખતા હોય. એસ્ટરમાં ઓક્સિજનની સાથે હોય ને પહેલા લખતા હોય. એવી જ રીતે આમાં નાઇટ્રોજનની સાથે જે છે ને એને પહેલા લખવાનું. કોણ છે આ? ઇથાઇલ. અને કોની સાથે જોડાયેલો છે ઇથાઇલ? નાઇટ્રોજન સાથે. તો આને કહેવાય એન ઇથાઇલ. શું કહેશો આને? એન ઇથાઇલ. હવે 2 થી વધુ કાર્બન આવે તો ફરજિયાત આમાં નંબર આપવા જ. એમાં નાઇટ્રોજન અહીંયાથી નજીક પડે તો આને કહેશું એન ઇથાઇલ. 3 કાર્બન માટે પ્રોપેન અને 1 ઉપર એમાઇન છે. ફરી પાછું, આ જે છે એ કોની સાથે જોડાયેલો છે? આ જે છે એ એન સાથે, નાઇટ્રોજન સાથે, એટલે એને કહેશું આપણે એન ઇથાઇલ. 3 કાર્બન છે એટલે પ્રોપેન. 3 કાર્બન માટે પ્રોપેન અને નાઇટ્રોજન 1 સાથે જોડાયેલો છે તો 1 એમાઇન અથવા તો એમિન. આમનું સાચું આઈયુપીએસી નામકરણ. કોમન નેમ કરવું હોય તો કેવી રીતે કરવું? આ સાઈડ છે નોર્મલ પ્રોપાઇલ, આ સાઈડ છે ઇથાઇલ. તો કોમન નેમમાં સમજો, કોમન નેમમાં પહેલા લખાય ઇથાઇલ, પછી લખાય એન પ્રોપાઇલ અને છેલ્લે લખાય એમાઇન. શું કીધું મેં? પહેલા ઇથાઇલ, પછી એન પ્રોપાઇલ, એમાઇન. એનું સાચું કોમન નેમ, સામાન્ય નામકરણ થઈ ગયું. 100 વાતની એક વાત, સેકન્ડરી એમિન આવે. સેકન્ડરી એમાઇનમાં નાઇટ્રોજનને લાંબી કાર્બન શૃંખલા સાથે રાખી દેવાનું અને જે બોક્સની બારે છે ને એને પહેલા લખવાનું. અને આ જોડાયેલું છે નાઇટ્રોજનની સાથે એટલે એન ઇથાઇલ. પછી 3 કાર્બન હોય તો એમાં નાઇટ્રોજન કયા નંબર સાથે જોડાયેલો છે એ પણ ખાસ જોવાનું. 2 થી વધારે કાર્બન આવે એટલે ત્યાં નંબર સ્ટાર્ટ થાય. એક્ઝામ્પલ ચલો હું દેતો જાઉં તમને. 3 કોલમ લગાવો. ચલો, પેલું કમ્પાઉન્ડ એટલે કે સંયોજન, બીજું આયુપેક અને ત્રીજું કોમન નેમ, સામાન્ય નામ. આપણે 3 વસ્તુ કરવી છે. જેટલા એક્ઝામ્પલ આપું તમારે મને કોમેન્ટ બોક્સમાં એના આન્સર આપવાના છે. ચલો, અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ચલો, આનું મને પહેલાં તો આઈયુપીએસી અને સામાન્ય નામ આપી દો. 2 આપી દો. ચલો, આઈયુપીએસી આપો અને એનું સામાન્ય નામ આપો. બંને બાજ હું અહીંયાથી જેવું બોલું એવું ફટ કરતું આઈયુપીએસી આપી જ દેવાનું નામકરણ. પછી જે ચેક કરવાનું. કોઈ પણ સાથે રાખી શકાય ને, ગમે સાઈડ, કારણ કે બંને સાઈડ સેમ છે. માની લો કે હું આને આ સાઈડ રાખું, બે સાઈડ સેમ છે. બોક્સની બારે શું વધ્યું? બોક્સની બારે છે મિથાઇલ. એ કોની સાથે જોડાયેલો છે? નાઇટ્રોજનની સાથે. તો આને કહેશું આપણે એન મિથાઇલ. આ મિથાઇલ નાઇટ્રોજન એટલે એન મિથાઇલ અને 1 કાર્બન એટલે મિથેન પ્લસ એમાઇન એટલે મિથેનેમાઇન. મિથેનેમાઇન. ફરી પાછું શું કહેશું આપણે એને? એન મિથાઇલ મિથેનેમિન. આ એનું આઈયુપીએસી નામકરણ થયું. ચલો, કોમન નેમ કરવું હોય તો કોમન નેમ માટે 2 સાઈડ મિથાઇલ છે એટલે ડાય મિથાઇલ. 2 સાઈડ મિથાઇલ છે એટલે ડાય મિથાઇલ એમાઇન. ડાય મિથાઇલ એમાઇન એમનું કોમન નેમ થઈ જશે. ડાય મિથાઇલ એમાઇન ઇઝ એ કોમન નેમ. ચલો, પહેલું કમ્પ્લીટ. મને આનો આન્સર જોઈએ. ચાલો, CH3 CH2 NH CH3. આનું મને આઈયુપીએસી એઝ વેલ એઝ કોમન નેમ. ચલો, પહેલાં ફટાફટ કોમેન્ટ બોક્સમાં આપો. આઈયુપેક એઝ વેલ એઝ કોમન નેમ. પોઝ કર્યા પછી આપ્યા પછી જ આન્સર જોજો. પહેલાં તો નાઇટ્રોજન ગોઝ વિથ લોંગ કાર્બન ચેન. જે સાઈડ લાંબી કાર્બન શૃંખલા છે એની સાથે રાખવાનો. બોક્સની બારે છે એને પહેલા લખવાનું. કોણ છે બોક્સની બારે? મિથાઇલ. તો આને કહેશું આપણે એન મિથાઇલ અને 2 કાર્બન એટલે ઇથેન પ્લસ એમિન, ઇથેનેમિન. ઇથેનેમિન. એન મિથાઇલ ઇથેનેમાઇન.
એમનું આઈયુપીએસી નામકરણ સાચું. ચલો કોમન નેમ બોલો મને, કોમન નેમ કહો. આ છે મિથાઇલ, આ છે ઇથાઇલ. આલ્ફાબેટમાં કોણ પહેલા આવે? ઇથાઇલનો ઈ આવશે તો ઇથાઇલ મિથાઇલ એમાઇન. શું કહેશો આપણે આને? ઇથાઇલનો ઈ પહેલા આવશે, મિથાઇલનો એમ પછી આવશે. ઇથાઇલ મિથાઇલ એમાઇન ઇઝ એ કોમન નેમ. બરોબર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ, થર્ડ. આનું ચલો મારે નામ જોઈએ. CH3 CH CH3 NH CH2 CH3. ચલો આમનું સાચું આઈયુપીએસી નામકરણ આ આપજો. અહીંયા લાંબી શૃંખલા 3 કાર્બનની છે અને અહીંયા લાંબી શૃંખલા 2 કાર્બનની. તો ચોખ્ખી જ વસ્તુ છે કે નાઇટ્રોજનને કોની સાથે રાખવામાં આવે? પહેલા આન્સર દઈ દેજો કોમેન્ટ બોક્સમાં, પછી જ જોજો. આ ચોખ્ખી જ વસ્તુ છે, લાંબી કાર્બન શૃંખલા સાથે જ રાખવાનું હોય આને. હવે નંબર તો આમાં ખબર છે તમને, નાઇટ્રોજનને આ લાંબી શૃંખલા છે એમાં આ સાઈડથી આપશો તો પણ 2 ઉપર આવશે, નીચેથી આપશો તો પણ 2 ઉપર આવશે. પહેલું કામ બોક્સની બારે કોણ છે? બોક્સની બારે છે ઇથાઇલ. અને કોની સાથે જોડાયેલો છે? નાઇટ્રોજનની સાથે. તો N ઇથાઇલ, N ઇથાઇલ. હવે 3 કાર્બન માટે વર્ડ યુઝ થાય પ્રોપેન. અને એમાં નાઇટ્રોજન છે, નાઇટ્રોજન એ સેકન્ડ ઉપર જોડાયેલો છે તો પ્રોપેન 2 એમાઇન. પ્રોપેન 2 એમિન. શું ફરી પાછું? N ઇથાઇલ. આ કોની સાથે જોડાયેલું છે? નાઇટ્રોજન સાથે, એટલે N ઇથાઇલ. 3 કાર્બન માટે પ્રોપેન. અને સેકન્ડ ઉપર જોડાયેલો છે, સેકન્ડ ઉપર જોડાયેલો છે એટલે 2 એમાઇન. કોમન નેમ કરવું હોય તો આ છે ઇથાઇલ, આ છે આઇસોપ્રોપાઇલ. તો આઇસો અને નિયોને ગણવામાં આવે છે એટલે આનો આપણે આઈ જોવાનો, આનો આપણે ઈ જોવાનો. તો પહેલા આપણે લખાય ઇથાઇલ, પછી લખાય આઇસોપ્રોપાઇલ એમાઇન. કારણ કે ઇથાઇલનો ઈ આલ્ફાબેટમાં પહેલા આવશે એટલે ઇથાઇલ આઇસોપ્રોપાઇલ એમીન ઇઝ એ કોમન નેમ. બરોબર. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો મને આનો આન્સર જોઈએ. કેટલામાં પહોંચ્યા? 3 સુધી લખ્યું હતું. ચલો ફોર્થ એક્ઝામ્પલ. માની લો કે CH3 CH, અહીંયા છે CH3, અહીંયા CH, અહીંયા NH, અહીંયા CH2 CH3. કોમન નેમ એઝ વેલ એઝ આઈયુપેક. કોમેન્ટ બોક્સમાં મને આનું કોમન નેમ એઝ વેલ એઝ આઈયુપેક નામ જોઈએ. બંને નામ આપવાના છે. પહેલી તો વસ્તુ ખ્યાલ છે કે નાઇટ્રોજન ઓલવેઝ ગોઝ વિથ લોંગ કાર્બન ચેન. નાઇટ્રોજનને લાંબી કાર્બન શૃંખલા સાથે રાખવો. પહેલું કામ આખું વિચીને શું કરવાનું આઈયુપીએસીમાં? ચલો આનું આઈયુપીએસી પહેલું કામ આખું વિચીને નાઇટ્રોજન બોક્સની બારે કોણ છે? ઇથાઇલ. એને પહેલા લખી લેવો, એને પહેલા લખી લેવાનો N ઇથાઇલ. બોક્સની બારે જે છે એને પહેલા લખવાનું N ઇથાઇલ. 3 કાર્બનની શૃંખલા છે જોજો આમાં. એમાં આ સેકન્ડ ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ. સેકન્ડ ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ. અને 3 કાર્બન એટલે પ્રોપેન. 3 કાર્બન એટલે પ્રોપેન. અને 1 ઉપર એમાઇન છે એટલે પ્રોપેન 1 એમાઇન. પ્રોપેન 1 ઉપર છે એમાઇન એટલે પ્રોપેન 1 એમાઇન. ચલો કોમન નેમ કરવું હોય તો, સામાન્ય નામ કરવું હોય તો, સામાન્ય નામ માટે આ છે આઇસોબ્યુટાઇલ. શું કહેશો આને? આઇસોબ્યુટાઇલ. આમને કહેશું ઇથાઇલ. હવે આઇસોનો આઈ તો ગણવામાં જ આવે છે. ઇથાઇલ પહેલા આવશે તો આલ્ફાબેટમાં. સો આને કહેશું ઇથાઇલ આઇસોબ્યુટાઇલ. અને આને કહેશું આપણે એમાઇન. આમનું કોમન નેમ. બરોબર ભૂલકાવ? ચલો મને આમનું આઈયુપીએસી એઝ વેલ એઝ કોમન નેમ જોઈએ મારે. CH3 CH2 CH2. ચલો અહીંયા આવી રીતે માની લો કે લખો છું CH, અહીંયા CH3, અહીંયા NH, અહીંયા CH2 CH3. આનું આઈયુપીએસી એઝ વેલ એઝ કોમન નેમ મને આપી દો કોમેન્ટ બોક્સમાં. ફટાફટ ચાલો આન્સર આપો મને. આઈયુપીએસી એઝ વેલ એઝ કોમન નેમ. પહેલી વસ્તુ તો નાઇટ્રોજન ઓલવેઝ ગોઝ વિથ લોંગ કાર્બન ચેઇન. પહેલું કામ આખું વિચીને બોક્સની બારે જે છે ને, બોક્સની બારે કોણ છે? બોક્સની બારે ઇથાઇલ છે તો એને પહેલા લખો N ઇથાઇલ.
હવે ભૂલથી કોઈ નંબર આમ ન આપતા, નહીતર ખોવાઈ જશો. હવે આને એવું ન લખતા કે 1 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન, એવું ના લખતા, નહીતર ખોવાઈ જશો. આમાં એકચ્યુઅલી લાંબી શૃંખલા 4 કાર્બનની છે. તમે પેન ઉપાડ્યા વગર જો 4 ને ટચ કરી શકો. પેન ઉપાડ્યા વગર 4 ને ટચ કરી શકો એટલે લાંબી કાર્બન શૃંખલા લોંગેસ્ટ ચેઇન 4 કાર્બનની કહેવાય. આ સાઈડથી નંબર એટલા માટે ન આપ્યો, 1, 2 ને 3 નંબર ઉપર આવે નાઇટ્રોજન. આ સાઈડથી 1 અને 2 નંબર ઉપર, આ 2 નંબર ઉપર નાઇટ્રોજન આવી ગયો. 4 કાર્બન એટલે બ્યુટેન. અને એમાં સેકન્ડ નંબર ઉપર એમાઇન છે. શું છે? સેકન્ડ નંબર ઉપર એમાઇન. તો આને કહેશું ભૂલકાઓ એન ઇથાઇલ, કારણ કે પેલા બોક્સની બહારનું છે એ પહેલા લખવાનું. એન ઇથાઇલ 4 કાર્બન માટે બ્યુટેન, અને બીજા નંબર ઉપર એમાઇન છે તો 2 એમાઇન. ચલો કોમન નેમની વાત કરીએ હવે. કોમન નેમ આ છે ઇથાઇલ, આ છે સેકન્ડરી બ્યુટાઇલ. શું કહેવાય ને? સેકન્ડરી. હવે સેકન્ડરીનો એસ તો ગણાતો નથી, તો ગણવાનો શું? બ્યુટાઇલનો બી ગણવાનો. તો આ ABCDમાં બ્યુટાઇલનો બી પહેલા જ આવશે. તો આમને કહેશું આપણે સેકન્ડરી બ્યુટાઇલ, એમના પછી ઇથાઇલ એમીન. ફરી પાછું શું કહેશું આને? સેકન્ડરી દ્વિતીયક બ્યુટાઇલ ઇથાઇલ એમાઇન. એમનું સામાન્ય નામકરણ થશે, કોમન નેમ થશે. ખ્યાલ આવ્યો ભૂલકાઓ? જોરદાર એમપી, ખતરનાક એમપી. જોરદાર નહીં, ખતરનાક એમપી કરી નાખો. માની લો કે તમને ક્વેશ્ચન એક્ઝામમાં આવો પૂછાય છે, અહીંયા NH, અહીંયા CH, અહીંયા CH3, અહીંયા CH3. ચલો આ બેના મને ખાલી IUPAC નામકરણ કયો ને. બંને એક જ છે હો, બંને એક જ છે, પણ હું સમજાવવા એવું માંગુ છું. ચલો પહેલાં જેટલાને ખબર છે એટલાનું મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો કે બેમાંથી આ બે એક જ છે પણ બે અલગ અલગ રીતે પોસિબલ છે ને. જો ભૂલકાઓ કાર્બન શૃંખલા 3 કાર્બનની અહીંયા પણ છે અને આ પણ 3 કાર્બનની શૃંખલા છે. હવે લોચો એ કે તમે કોની સાથે રાખશો નાઇટ્રોજનને. ન ખબર પડે ત્યારે શું કરાય ખબર છે? બે પોસિબિલિટી વિચારી લેવાય. નાઇટ્રોજનને આની કા આ 3 કાર્બન સાથે રાખો અને કાં તો આ 3 કાર્બન સાથે રાખો. જે છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે હમણાં. કેવી રીતે? ચલો કયું સાચું પડશે તો એના માટે જોજો. પહેલાં તો બોક્સની બારે પહેલાં જ લખી લેવાનું આવશે. બોક્સની બહારનું છે પહેલાં જ. હવે આમાં નાઇટ્રોજન છે ને, નાઇટ્રોજન એ આ કાર્બન શૃંખલામાં 1 નંબર સાથે જોડાયેલો. જો 3 કાર્બનની શૃંખલામાં કોની સાથે જોડાયેલો છે? 1 નંબર સાથે જોડાયેલો છે. અને આમાં જોશો ને તો આમાં જે નાઇટ્રોજન છે ને એ 2 સાથે જોડાયેલો છે. અને આપને તો ખબર છે કે જેમ ઓછા નંબર આવે એમ સાચું, જેમ ઓછા નંબર આવે એમ સાચું. આમાં નાઇટ્રોજન 2 નંબર ઉપર જોડાયેલો છે તો યાદ રાખજો આ ખોટું કહેવાય. આમાં નાઇટ્રોજન 1 નંબર સાથે જોડાયેલો છે તો આ નામકરણ આવશે એ સાચું કહેવાય. કારણ કે બંને સાઈડ સરખી કાર્બન શૃંખલા હોય ત્યારે શું જોવાનું? બંને સાઈડ સરખી કાર્બન શૃંખલા હોય ત્યારે નાઇટ્રોજનને શેમાં ઓછો નંબર મળે છે, નાઇટ્રોજનને જેમાં ઓછો નંબર મળે એમાં એને રાખવાનું. તો નાઇટ્રોજન આમાં ઓછા નંબર ઉપર છે, આમાં નાઇટ્રોજન વધુ નંબર ઉપર છે તો આ સાચું. હવે બોક્સની બહારનું પહેલાં છે ને પહેલાં લખવાનું N આઇસોપ્રોપાઇલ. શું કહેવાય ને? આ છે આઇસોપ્રોપાઇલ. 3 કાર્બન માટે પ્રોપેન, 3 કાર્બન માટે પ્રોપેન અને 1 નંબર ઉપર એમાઇન છે તો પ્રોપેન 1 એમાઇન. ફરી પાછું આ આખે આખું ક્યાં છે? નાઇટ્રોજન સાથે. તો N આઇસોપ્રોપાઇલ 3 કાર્બન છે તો પ્રોપેન અને 1 નંબર ઉપર આવેલું છે તો પ્રોપેન 1 એમાઇન. આનું કોમન નેમ, આ તો IUPAC હતું. કોમન નેમ કરવું હોય તો આ છે આઇસોપ્રોપાઇલ, આ છે નોર્મલ પ્રોપાઇલ. હવે તમને ખબર છે નોર્મલનો N તો ગણાય નહીં, આનો P ગણાય અને આમાં P ન ગણાય, આમાં તો આઈસો ગણાય. તો આનું કોમન નેમમાં આઇસોપ્રોપાઇલ, ટૂંકમાં આઈસોનો I પહેલા પછી નોર્મલ પ્રોપાઇલ એમાઇન, એનું કોમન નેમ થઈ ગયું. તો આનું સાચું IUPAC એઝ વેલ એઝ કોમન નેમ. સમજી ગયા તમે? બંને સાઈડ કાર્બન શૃંખલા આવે ત્યારે શું કરશો? જ્યાં ઓછો નંબર આવે એવી જગ્યાએ નાઇટ્રોજનને રાખો. આમાં બીજા નંબર ઉપર નાઇટ્રોજન છે, આમાં પહેલા નંબર ઉપર, એટલે આ સાચું ઓછો નંબર આવે એવું
ખોટું વધુ નંબર આવે એવું. બરોબર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે આ તો વાત થઈ બધી સેકન્ડરીની. ટર્સરીમાં પણ સેમ આવો જ રૂલ હોય. હેડિંગ લગાવી દો ટર્સરી એમાઇન અથવા તો ટર્સરી એમિન. અને આ ટર્સરીમાં નાઇટ્રોજનની સાથે 3 કાર્બન જોડાયેલા હોય છે. આનો પણ સફિક્સ એટલે કે પ્રત્યય, સફિક્સ એટલે પ્રત્યય એમાઇન જ હોય છે. શું હોય છે આનો પ્રત્યય? એમાઇન જ હોય છે આનો પ્રત્યય. આઈયુપીએસી એક સમજો એટલે બધા જ આવડી ગયા આના. કારણ કે સેકન્ડરી કયો કે ટર્સરી કયો બંનેમાં સરખું જ હોય. CH3 CH2 CH2 N CH2 CH3 CH3. માની લો કે આમનું આપણે આઈયુપીસી નામકરણ કરવું છે. પહેલું કામ શું કરવાનું? પહેલું કામ, નાઇટ્રોજન ઓલવેઝ ગોઝ વિથ લોંગ કાર્બન ચેઇન. નાઇટ્રોજનને લાંબી કાર્બન શૃંખલા સાથે રાખો. હવે બીજું કામ શું આવે? બોક્સની બારે છે એને પહેલા લખવો. હવે બોક્સની બારે તો મિથાઇલ છે અને ઇથાઇલ છે, તો એને આલ્ફાબેટ પ્રમાણે તો પહેલાને લખવું પડશે. ઇથાઇલને પહેલા લખવો પડે એટલે N ઇથાઇલ, પછી N મિથાઇલ. અને 3 કાર્બનમાં નાઇટ્રોજન પહેલા નંબર ઉપરથી નજીક પડે તો 3 કાર્બન વાળાને કહેશું પ્રોપેન 1 એમાઇન. ફરી પાછું શું કહેશું? નાઇટ્રોજનને પહેલા તો લાંબી કાર્બન શૃંખલા સાથે રાખી દેવાનો. પછી બોક્સની બારે વધે ને આલ્ફાબેટ પ્રમાણે ઇથાઇલનો ઈ પહેલા આવે એટલે પહેલા ઇથાઇલ લખો, પછી મિથાઇલ લખો. અને 3 કાર્બન છે તો 3 કાર્બન માટે પ્રોપેન અને 1 ઉપર એમાઇન તો પ્રોપેન 1 એમાઇન. ખ્યાલ આવી ગયો ક્યારે કોને શું નામકરણ કરવું એ? ચલો હવે આનું 1 મિનિટ. કોમન નેમ, સામાન્ય નામ શું થશે? આ તો શું હતું આપણું આઈયુપીએક નોમેનક્લેચર. કોમન નેમ ઇથાઇલનો ઈ, મિથાઇલનો એમ અને આ છે નોર્મલ પ્રોપાઇલનો પી. તો સૌથી પહેલા લખાય ઇથાઇલ, એના પછી લખાય મિથાઇલ, એના પછી લખાય એન પ્રોપાઇલ અને સૌથી છેલ્લે લખાય એમાઇન. આ એમનું આઈયુપીસી નામકરણ થઈ ગયું. બરોબર. તો ટર્સરી એમિનમાં પણ હંમેશા એક વસ્તુ યાદ રાખજો, સેમ જ હોય. માની લો કે આ રીતનો ટર્સરી એમાઇન આપેલો હોય, CH3 N, અહીંયા CH3, અહીંયા CH3. પહેલું કામ શું કરવાનું? નાઇટ્રોજનને લાંબી કાર્બન શૃંખલા સાથે રાખવો. કારણ કે 3 કાર્બનની શૃંખલા તો આ જ છે. બોક્સની બારે છે આયુપેક. આનું ચલો આયુપેક બોક્સની બારે છે ને પહેલા લખી લઈએ. બોક્સની બારે બંને મિથાઇલ હોવાથી, ચલો આ મિથાઇલ નાઇટ્રોજન સાથે છે, આ મિથાઇલ પણ નાઇટ્રોજન, બંને સરખા હોય ત્યારે NN ડાયમિથાઇલ. હવે 3 કાર્બનમાં ગમે તે સાઈડથી નંબર આપશો, આ સેકન્ડ નંબર ઉપર જ આવશે. તો 3 માટે યુઝ થાય પ્રોપેન 2 એમિન. ફરી પાછું પહેલા નાઇટ્રોજનને લાંબી કાર્બન શૃંખલા સાથે રાખવાનો હોય છે. બોક્સની બહારનું પહેલા લખવાનું. બંને સરખા હોય ત્યારે આ પણ નાઇટ્રોજન સાથે આ પણ નાઇટ્રોજન એટલે NN. 2 મિથાઇલ હોવાથી ડાયમિથાઇલ, 3 કાર્બન હોવાથી એને કહેવાય પ્રોપેન અને 2 નંબર ઉપર આવેલો હોવાથી એને કહેવાય 2 એમાઇન. ખ્યાલ આવી ગયો? હવે આનું કોમન નેમ, સામાન્ય નામકરણ કરવું હોય તો આ છે મિથાઇલ, આ છે મિથાઇલ અને આ છે આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલનો તો આઈ ગણવામાં આવે. તો સૌથી પહેલા આઇસોપ્રોપાઇલ, પછી ડાયમિથાઇલ. તમારી જાણ ખાતર ડાયનો ડી આલ્ફાબેટમાં ગણવામાં આવતો નથી. મેં આગળ લખાવી દીધું, ડાયનો ડી આલ્ફાબેટમાં ગણવામાં આવતો નથી. મિથાઇલનો એમ જોવાનો હોય, આઇસોમાં આઈ જોવાનો હોય. અને 3 કાર્બન ટૂંકમાં 3 આવી ગયા હોય, છેલ્લે જે વધશે એને એમાઇન. ટૂંકમાં આઇસોપ્રોપાઇલને પહેલા લખવું, ડાય ગણવામાં આવતો નથી એટલે ડાયમિથાઇલ પછી લખો, અને એમાઇનને તો ખબર છે લાસ્ટમાં લખીએ છીએ આપણે. તો આ 2 ટર્સરીના જો આવડે તો બાકીના બધા જ આવડે. ચલો હોમવર્કમાં આપું છું. હોમવર્કને એક કામ કરો, કોમેન્ટ બોક્સમાં જ મને અત્યારે આમના આઈયુપીસી એઝ વેલ એઝ કોમન નેમ, ચલો પહેલાં આનું આપી દો. આનું આપતા જાઓ, હું બોલતો જાઉં પછી ચેક કરતા જાઓ. આમનું આઈયુપીસી પહેલાં કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દેજો, પછી ચેક કરજો.
આમનું આઈયુપીએસી થશે NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. NN ડાયમિથાઇલ મિથેનેમાઇન આઈયુપીએસી. સામાન્ય નામ આનું કોમન નેમ ટ્રાયમિથાઇલ એમાઇન. ટ્રાયમિથાઇલ એમાઇન એનું સામાન્ય નામ. બરોબર. ચલો સેકન્ડ CH3CH2N CH3CH3. ચલો આનું આઈયુપીએસી એઝ વેલ એઝ કોમન નેમ. આઈયુપીએસી બોલું છું, પહેલા નામ તમારે આપી દેવાનું કોમેન્ટ બોક્સમાં. જેવું અહીં લખું પહેલા નામ આપવાનું, પછી જોવાનું. NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન. NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન આઈયુપીએસી. કોમન નેમ ઇથાઇલ ડાયમિથાઇલ એમાઇન. કોમન નેમ થઈ ગયું. ચલો ત્રીજું એક્ઝામ્પલ CH3 CH2 CH CH3. અહીંયા માની લો કે CH ની જગ્યાએ NH CH2 CH3. ચલો આમનું આઈયુપીએસી એઝ વેલ એઝ કોમન નેમ. પહેલા કોમેન્ટ બોક્સમાં આન્સર આપો, પછી હું બોલું છું. આને કહીશું આપણે N ઇથાઇલ N મિથાઇલ ઇથેનેમાઇન આઈયુપીએસી નામકરણ. કોમન નેમ ડાય ઇથાઇલ મિથાઇલ એમાઇન. ડાય ઇથાઇલ મિથાઇલ એમાઇન એનું કોમન નેમ થશે. ચલો ફોર્થ વન CH3 CH CH3. અહીંયા માની લો કે છે NH CH2 CH3. અરે અહીંયા નાઇટ્રોજનની સંયોજકતા વધી જાય છે. NH નહીં લખવાનું, N જ લખવાનું. અને એવી ઝીણી ઝીણી ખોચા ના કાઢતા, એવા નેગેટિવ કોઈ દી ના વિચારવાનું કે સંયોજકતા વધી ગઈ, ઓહો, એવું નથી વિચારવાનું. મેઇન કન્સેપ્ટ પકડી રાખજો. એક્ઝામમાં નીટમાં સંયોજકતા નહીં વધે ક્યારેય. ચલો આ જુઓ. આનું પહેલાં આઈયુપેક એઝ વેલ એઝ કોમન નેમ. બંને કોમેન્ટ બોક્સમાં આન્સર આપો, પછી આપણે આગળ વધીએ. ચલો પહેલું હું બોલું છું આઈયુપેક. N ઇથાઇલ N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. આઈનો આઈયુપીએસી થયો. કોમન નેમ ઇથાઇલ આઇસોપ્રોપાઇલ મિથાઇલ એમાઇન. એમનું આ કોમન નેમ થશે. આઈ હોપ કે હવે તમને સમજાઈ ગયો હશે. ચલો પહેલું જ યાદ કરો. મેં આજે જ્યારે સ્ટાર્ટિંગ થયું હતું ત્યારે આ તમને નામકરણ આપેલું હતું. CH3 CH2 CH2 N CH2 CH3. આ પ્રકારનું ટૂંકમાં આપેલું હતું. અહીંયા મારા ખ્યાલ તમને આવું આપેલું હતું પહેલાં. CH, અહીંયા CH3 CH3, અહીંયા CH2 CH2 CH3. બરાબર, આ રીતનું આપેલું હતું. આ હું ફરી પાછું એને જ લખું છું. એનું એ જ છે, અલગ નથી કાંઈ. આ તો જસ્ટ તમને સમજાય એટલા માટે. ચલો જેટલાને ખબર છે એ મને આનું આઈયુપીએસી એઝ વેલ એઝ કોમન નેમ આપી દો. જેટલાને ખબર છે આઈયુપીએસી એઝ વેલ એઝ કોમન નેમ જે છે આનું એ મને આપી દો પહેલાં. જો ન ખ્યાલ હોય તો આ 3 કાર્બનની શૃંખલા આ સાઈડ પણ છે, આ સાઈડ પણ 3 કાર્બનની શૃંખલા. તો એક કામ કરશું, પહેલા નાઇટ્રોજનને આની સાથે પણ રાખી શકાય, નાઇટ્રોજનને આની સાથે પણ રાખી શકાય. પણ આમાં એક નંબરિંગ જો નંબર્સ આપણે જોશું ખાસ. આમાં નંબર આવશે અહીંયા 1 2 3. આમાં આવશે 1 2 3. આમાં નાઇટ્રોજન જોડાયેલો છે સેકન્ડ નંબર સાથે, આમાં નાઇટ્રોજન જોડાયેલો છે 1. તો આ સાચું થશે, આ ખોટું, કારણ કે નાઇટ્રોજન ઓછો નંબર આવે એ રીતે નામ આપવો. આમનું આઈયુપીસી શું આપી શકાય? N ઇથાઇલ. જોઈ લેજો, ચેક કરી લેજો ખાસ, કમેન્ટ બોક્સમાં તમે આપેલું છે. N ઇથાઇલ N આઇસોપ્રોપાઇલ પ્રોપેન 1 એમાઇન આઈયુપીસી થઈ ગયું. કોમન નેમ માટે યાદ રાખજો આલ્ફાબેટ. ઇથાઇલ આઇસોપ્રોપાઇલ નોર્મલ પ્રોપાઇલ એમાઇન એનું કોમન નેમ થઈ ગયું. ઠીક છે, આ થઈ ગયો ટર્સરી એમિન. હિન્સબર્ગ પ્રક્રિયક માટે ખૂબ કામમાં આવશે, યાદ રાખજો. હિન્સબર્ગ પ્રક્રિયક સમજશું ત્યારે ખૂબ કામમાં આવશે આ બધું. ચલો આમાં સેકન્ડરી અને ટર્સરી એમાઇન બંને આપી દઉં હું. NH CH3. આના આઈયુપીએસી એઝ વેલ એઝ કોમન નેમ. પહેલા હું બંનેના આઈયુપીએસી બોલું છું. ચલો, N નાઇટ્રોજનને હંમેશા ફિનાઇલ રિંગ સાથે જ રાખવાનું. નાઇટ્રોજન જો ફિનાઇલ રિંગ સાથે જોડાયેલો હોય, નાઇટ્રોજન ફિનાઇલ રિંગ સાથે જોડાયેલો હોય તો નાઇટ્રોજન હંમેશા ફિનાઇલ રિંગ સાથે જ રાખવો. આમને કહેવાય N મિથાઇલ બેન્ઝીનેમાઇન. આમને કહેવાય NN ડાયમિથાઇલ બેન્ઝીનેમાઇન.
અથવા બીજા આઈયુપીએસી નામકરણ, આને કહેવાય એન મિથાઇલ એનિલિન, આને કહેવાય એન ડાયમિથાઇલ એનિલિન, આઈયુપીએસી નામકરણ. પણ જો સામાન્ય નામકરણ કરવા હોય તો મિથાઇલ ફિનાઇલ એમાઇન સામાન્ય નામ થઈ ગયું, ડાયમિથાઇલ ફિનાઇલ એમાઇન એમનું સામાન્ય નામકરણ થઈ ગયું. આઈ હોપ તમને આ ભૂલકાઓ સમજાઈ ગયો છે. આજે આપણો યુટ્યુબમાં લાસ્ટ લેક્ચર છે. નેક્સ્ટ ડેથી ફક્ત ને ફક્ત આપણી એપ્લિકેશનમાં જોવા મળશે. જો તમે મેનેજમેન્ટમાં રૂલ્સ જે છે એમના XYZ જે ફીસ પે કરવાના XYZ જે રૂલ્સ છે એ ફોલો કરી તમને એપ્લિકેશનમાં એડ કરી દેવામાં આવશે અને કાલથી આપણા લેક્ચર્સ જે છે એ એપ્લિકેશનમાં જ રહેશે. સો ફ્રેન્ડ્સ, તમને હું જણાવી દઉં, તમારી સાથે ક્યારેય અન્યાય નહીં થાય. સાથે મળીને ખૂબ મહેનત કરશું. 28 તારીખે પહેલો લેક્ચર, કારણ કે જેટલા સ્ટુડન્ટ્સ લેટ જોઈન થયા છે એ બધું જ રિવિઝન કરી લેજો, બધા જ લેક્ચર જોઈ લેજો તે દિવસે. અને જે વહેલા જોઈન થયા છે એ પૂરેપૂરું 22 ઓક્ટોબરથી લઈને અત્યાર સુધીના જેટલા લેક્ચર છે એ 2 થી 3 વખત રિવાઇઝ કરી લેજો. A to Z શાર્પ નોલેજ લાવજો. હજી ઘણા બધા આઈયુપીએસી નામકરણ બાકી છે. આઈયુપીએસી નામકરણ ઇન ડિટેલ આપણે જોતા જ જશું. જેવું આ એમાઇન છે એવું એમાઇડ પણ જોશું. ઘણા બધા ફંક્શનલ ગ્રુપ છે, સલ્ફોનિક એસિડથી માંડીને ઘણા બધા ફંક્શનલ ગ્રુપ બાકી છે, આપણે ડિટેલમાં સમજશું આપણે. સો ફ્રેન્ડ્સ, અને પહેલા 28 તારીખે હું તમને હાઉ ટુ પ્રિપેર ફૂલ સ્ટ્રેટેજી, મેં તમને યુટ્યુબમાં આપેલી છે એ હાફ સ્ટ્રેટેજી છે, હવે ફૂલ સ્ટ્રેટેજી આપીશ. સ્કોર ના શું થાય, સ્કોર થવો જોઈએ. જો તમે રીડ કરશો, તમે વાંચશો, હું જેમ કરતો જાય એમ કરતા જશો ને, એટલે સ્કોર થશે જ થશે ને થશે જ. સ્કોર 100% થશે તમારો. પહેલી સ્ટ્રેટેજી હું 28 તારીખે તમને આપીશ, એ પ્રમાણે આપણે ફોલો કરશું. ઢાસુ સ્ટ્રેટેજી હશે, એના પ્રમાણે આગળ વધશો તો આપણે હાઈ સ્કોરે, હાઈ રેન્કિંગમાં આપણો નંબર આવશે. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય હિન્દ. મળીએ નેક્સ્ટ એપ્લિકેશનમાં.